અમદાવાદના રાચરડામાં નવતાલી ગરબાનું ભવ્યથી અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા આકર્ષક ડેકોરેશન તેમજ આર્ટિસ્ટ પ્લસ મંડળી ગરબા હોવાથી મોટા પ્રમાણમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા। અહીંયા 8000 ખેલૈયાઓ આરામથી ગરબે ઘૂમી શકે તેવું વિશાળ મેદાન હોવાથી ખેલૈયાઓને ગરબા કરવાની મજા પડી હતી। નોરતાના પ્રથમ દિવસે જ જાણીતી ગુજરાતી સિંગર અપરાજિતા સિંહે પોતાના કોયલ કંઠે માતાજીના પરંપરાગત ગરબા ગાઈને ખેલૈયાઓને આકર્ષ્યા હતા। નવરાત્રીનો પહેલો દિવસ છે એટલે ઘણો બધો ઉત્સાહ છે। અમે લોકોને રમવાની મજા આવશે। બહુ મજા આવી રહી છે। અહીંયા બહુ મસ્ત સિંગર છે, ગાઈ રહ્યા છે અને બહુ મજા આવી રહી છે। આજે અમે બહુ બધા સવાર સુધી રમવાના છીએ, બહુ બધા સ્ટેપ કરવાના છીએ। પ્રથમ દિવસ છે અને ખેલૈયાનો ઉત્સાહ જોઈને બહુ જ મજા આવી રહી છે। અહીંયા અત્યારે બેઝિક ચાલુ થયું છે, બેઝિકથી લઈને ખૂબ જ અલગ નીત નવી પેટર્ન કરવાના છીએ અમે। પ્લસ આ લોકોનું આયોજન એટલું સરસ છે કે 12 વાગ્યા પછી આ લોકોએ મંડળીનું આયોજન કરેલું છે, જે અમદાવાદનું પ્રખ્યાત સ્ટેપ કહેવાય આપણે મંડળી। તો હું બધાને કહીશ કે એકવાર જરૂર આ નવતાળીમાં મુલાકાત લો અને બહુ જ સરસ સિંગર્સ પ્લસ મ્યુઝિક સિસ્ટમ અને પ્લસ મેદાન અને પાર્કિંગ ને બધી ફેસિલિટી સાથે આ લોકોએ બહુ જ સારું આયોજન કર્યું છે। આ વખતે તાલીમાં આવી છું, મને બહુ ગમ્યું, બહુ મસ્ત જગ્યા છે, હું બહુ એક્સાઇટેડ છું, બહુ મજા આવે છે। તમે આવો અને હારે કરો। यहाँ पे आई हूँ नवताली में, गरबा का पहला दिन है और हम लोग बहुत एक्साइटमेंट में हैं कि हम लोग बहुत अच्छे से गरबा खेलें और यहाँ पे सिंगर्स बहुत अच्छे हैं और यहाँ पे जो भी आयोजन किया है बहुत अच्छे तरीके से, सिक्योरिटी इज वेरी गुड। As this is the first day, I am super excited and I want everyone to come and enjoy with me and my team. So yeah, I am super excited and please do come join me and my team અને મજા આવશે બધાને। કોઈ એક પહેલું નોરતું છે, એક સોંગ તમારા મુખ્યથી વ્યુઅર્સ માટે। ઓકે। ગરબો હે માનો ગરબો, હે માનો ગરબો, હે માનો ગરબો, હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખ માએ। અમે રાચરડા તલાવની સામે વીર ક્રિકેટ ફાર્મમાં બહુ સુંદર આયોજન કરેલું છે નવતાલી નામના ગરબાથી। અને અહીંયા કેપેસિટીમાં જોવા જાવ તો 7 થી 8000 ખેલૈયાઓ આરામથી રમી શકે એ ટાઈપનું અમે આયોજન કરેલું છે। અને બીજું મેઇન ખાસ વાત એ છે કે આ આર્ટિસ્ટ પ્લસ મંડળી છે, એટલે 12 વાગ્યા સુધી અમને જે પરમિશન મળી છે ત્યાં સુધી અમે આર્ટિસ્ટ સાથે કામ કરીશું, ગરબા કરીશું અને પછી એના પછી અમે મંડળી રાખી છે જ્યાં સુધી ખેલૈયાઓને મજા આવે ત્યાં સુધી। શરૂઆત કરી છે અને ફરીથી એકવાર ઇન્વાઇટ કરવા માંગીશ આપણા ઇન્ટરનેશનલ કહેવાય કે આપણે 12 વાગ્યા સુધી આર્ટિસ્ટ ઉપર ખેલૈયાઓને મોજ કરાવીશું, પછી 1 વાગ્યા પછી તાળીઓના સાથે અને મ્યુઝિકની સાથે રીધમની સાથે લોકપ્રિય કહેવાય લાલો ડોલી એને આપણે બોલાયેલો છે સ્પેશિયલી ખેલૈયાઓને મોજ કરાવવા માટે। આપણા ત્યાં લાલો ડોલી રાત્રે 1 વાગ્યાથી 2 વાગ્યાના વચ્ચે ચાલુ થશે અને સવારે 6 થી 7 વાગ્યા સુધી એ વગાડશે। અને માતાજીની આરાધના કરવાનો આજે પહેલો દિવસ એટલે કે નવલી નવરાત્રીનું
છે ત્યારે આજે સમગ્ર ભારત દેશમાં આજે તહેવાર જે છે તેની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદના રાંચેડામાં નવતાલી ગરબાનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપ જોઈ શકો છો કે ખેલૈયાઓ જે છે તે અત્યારે હાલ ગરબાના તાલે જે છે તે ઝૂમી રહ્યા છે. અવનવા સ્ટેપની સાથે અત્યારે હાલ આ ગરબાની શરૂઆત થઈ ગઈ છે અને પ્રથમ 2 તાલી ગરબા જે છે તે ખેલૈયાઓ અત્યારે હાલ રમતા નજરે પડી રહ્યા છે. ખેલૈયાઓની જોડે જઈને પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ કેટલું એક્સાઇટમેન્ટ છે તેમને અને તેઓ શું વિચારી રહ્યા છે આજે ગરબાને લઈને. પહેલો દિવસ છે, કેટલું એક્સાઇટમેન્ટ છે? બહુ જ એક્સાઇટમેન્ટ છે, બહુ મજા આવે છે અહીંયા. કયા કયા સ્ટેપ કરવાના છો? અહીંયા તો બહુ બધા સ્ટેપ્સ કરવા છે, હવે બધા અલગ અલગ ટ્રાય કરીશું થોડા ટાઈમમાં. નવતાળી ગરબામાં કેવું લાગી રહ્યું છે? બહુ સારું છે, અહીંયાનું મ્યુઝિક સિસ્ટમ બહુ સારું છે અને ફ્રેગ્રન્સ જેવું કહે છે એ લોકો એવું અહીંયા આવ્યું બી છે, બહુ સરસ છે. ચોક્કસથી તો આપ જોઈ શકો છો કે અત્યારે હાલ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ જે છે તે અત્યારે હાલ સરસ મજાના 2 તાળીના સ્ટેપ પર ગરબે ઘૂમી રહ્યા છે. બીજા એક ખેલૈયા છે, એમની જોડે વાત કરીશું. આજે પહેલું નોરતું છે, કેટલું એક્સાઇટમેન્ટ છે ગરબાને લઈને? આજ ઘણું બધું એક્સાઇટમેન્ટ છે. માતાજીના નવલા નોરતા શરૂ થઈ ગયા છે અને પહેલાંનો તો આ બધાને ખૂબ જ આનંદ છે અને મને પણ બહુ આનંદ છે અને ખૂબ જ ગમે છે. અને અહીંયા એ પર્પલ નવતાલીની ખૂબ જ સરસ મજાની નવતાલી રમાઈ રહી છે. નવતાળીના ગરબા બધા કરતાં હટકે કેમ છે? કેમ કે અહીંયા એમનું જે કહે ને કે આ બધું ડેકોરેશન ને એમની જે આ બધી સેટલમેન્ટ ને બહુ સરસ છે કે તમને રમવામાં ક્યાંય પણ તકલીફ ના પડે. સરસ મજાનું બધા આરામથી રમી શકે છે અને આનંદ પણ માણી શકે છે. જે રીતે ખેલૈયાઓ જણાવી રહ્યા છે કે અદ્ભુત ડેકોરેશન અને એની સાથે આટલું મોટું મેદાન જેમાં આરામથી તેઓ ગરબે ઘૂમી શકે અને આપ જોઈ શકો છો કે દરેક પ્રકારના લોકો જે છે તે પોતાને મનગમતા ચણિયા ચોળી છે, કેડિયું છે, અલગ અલગ ડ્રેસીસ ને આ બધી જ વસ્તુ પહેરીને અહીંયા આવીને જ્યારે સર્કલમાં ગરબા રમતા હોય છે ત્યારે માં અંબાની આરાધના તેઓ કરી રહ્યા છે. રીતે હવે અમદાવાદમાં અલગ જ ટ્રેન્ડ છે જેમાં આર્ટિસ્ટ જે છે તે 12 વાગ્યા સુધી ગરબે રમાડતા હોય છે અને ત્યારબાદ 12 વાગ્યા પછી મંડળી ગરબા ઉપર પણ લોકો આખી રાત ગરબા કરતા હોય છે. ત્યારે હવે તો આ વખતે સરકારે પણ પરમિશન આપી દીધી છે જેમાં આખી રાત તેઓ ગરબા કરી શકે. ત્યારે ખેલૈયાઓ જે છે